જંબુસર બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગ શબ્દના સ્થાને દિવ્યાંગ શબ્દનો સ્વીકાર કરી સમાજના દ્રષ્ટિકોણના સકારાત્મક અને ક્ષમતા પ્રદાન પરિવર્તન લાવતી અહમ પહેલ કરી છે। ઈસવીસન 1992થી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવવાનું ઠરાવેલ છે, જેના ભાગરૂપે આજરોજ સમગ્ર શિક્ષા ભરૂચ જિલ્લા આઈઈડી કોર્ડિનેટર શ્રીમતી ચૈતીલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તથા જંબુસર તાલુકા અશ્વિનભાઈ પઢિયારના અધ્યક્ષ સ્થાને બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા એમઆઈએસ કોર્ડિનેટર જીતેન્દ્રભાઈ પટેલ, બીઆરપી સેકન્ડરી સમીમબેન દિવાન અને બીઆરપી એલિમેન્ટરી અંજલિબેન વસાવા આઈઈડીએસએસના વિશિષ્ટ શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમમાં જંબુસર તાલુકાના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા કુલ 235 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી આશરે 100 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલીઓ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા તથા વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને ઉપસ્થિતોએ દિવ્યાંગોને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં જંબુસર તાલુકામાં નવા નોંધાયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે જેઓને હજી સુધી કોઈ પણ સાધન સહાય પ્રાપ્ત ન થઈ હોય એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાયક કીટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। આવો આપણે સૌ સહકાર અને સામૂહિક પ્રતિબંધ દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ, તેમના ગૌરવ અને સશક્તિકરણ માટે પ્રેરણા સ્ત્રોત બનીએ। નમસ્કાર। આજ રોજ 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 1992 થી આ દિવસની ઉજવણીની શરૂઆત થયેલ છે। આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર તાલુકાના 235 બાળકોમાંથી 100 બાળકો વાલીઓ સાથે હાજર રહી અહીંયા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી, વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી। આજ રોજ જે નવા બાળકો હતા, દિવ્યાંગ બાળકો જેમને અત્યાર સુધી સાધન સહાયની લાભ નથી મળ્યો, તેવા બાળકોને 50,000 સુધીના સાધનો કીટ વિતરણ કરવામાં આવી અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। આભાર। મોટા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારું નામ મોહમ્મદ ઇમરાન પટેલ છે। આજે મેં કઈક વિશેષતા તમને કહેવાનો છું। મેં 8મા ધોરણમાં ભણું છું અને મારી ઈચ્છા શિક્ષક બનવાની છે। શિક્ષક બનવાનું કઈ એવું છે કે પોતે ખુરશીએ બેસીને કઈ કરતું જ હોય, વિદ્યાર્થીઓને ભણાવે, સારા સંસ્કાર આપે અને અનેક શાંતા, એટલે કે આપણે કઈ જતા હોય ને પેલું પોસ્તા નથી આવતું કે શાંતિ જાળવો, એટલે શિક્ષક છે ને આપણને શાંતિ જાળવાનું કહે છે। તેવી જ રીતે મારી ઈચ્છા છે કે હું મોટો થઈને શિક્ષક બનીશ। શિક્ષક બનવું કોઈ આમ મુશ્કેલી નથી, બલકે સહેલું છે। તો તમે પણ મારા જેવી મહેનત લગનથી શિક્ષક બનજો।